સુરતમાં ફૈઝા અને સૈયદ ગાજી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સલાબતપુરા ખાતે હોરિઝન હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓર્થો તેમજ ફિઝિયોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં જાણીતા ડોક્ટર અને શેખ દ્વારા નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. આ કેમ્પમાં 150થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને કેમ્પને સફળ બનાવ્યો હતો. જી અસ્સલામ વાલેકુમ. મારું નામ સૈયદ હયાત કાઝમી છે. અમે અમારી ટ્રસ્ટ ફૈઝા અને સૈયદ ગાજી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટના તહેત અમે આજે અલ્હમ્દુલિલ્લાહ ઓર્થોનું અને ફિઝિયોથેરાપિસ્ટનું કેમ્પ આયોજન કરેલું છે, જેમાં અમે પબ્લિક માટે ફ્રી ઓર્થોપેડિક સર્વિસીસ અને આપણે ફિઝિયોથેરાપીની સર્વિસીસ અમે પ્રોવાઈડ કરી રહેલા છે, જેમાં DMD ટેસ્ટ બી થાય છે. એ બધું અમે અમારા તરફથી ફ્રીમાં પબ્લિકને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે અને ઇન્શાલ્લાહ આગળ ચાલીને બી અમે સેવાના કામ આગળ કરતા રહીશું, જેનાથી પબ્લિકને રાહત મળે અને પબ્લિકને આનો ફાયદો પહોંચે અને એક અવેરનેસ સમાજમાં જાય. આ વિચાર ક્યાંથી આવ્યો તમને? આ વિચાર અલ્હમ્દુલિલ્લાહ અમારા ગુરુજી છે, એમનો અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પેગામ છે કે લોકોની ખિદમતને આમ કરો, તો એ જ મિશનને લઈને અમે આગળ ચાલી રહેલા છે. ઇન્શાલ્લાહ સાથ સાકાર રહેશે તો આગળ બી ઇન્શાલ્લાહ જ્યાં સુધી અલ્લાહ જિંદગી આપે ત્યાં સુધી લોકોની ખિદમત માટે અમે આ ટ્રસ્ટના તહેત કામ કરતા રહીશું. આ સંદેશ આપવા માટે કે ભાઈ લોકોને એકબીજાને મદદ કરો, ભાઈચારો વધારો અને આપ સલ્લલ્લાહુના બતાવ્યા રાસ્તા પર ચાલો, ઇન્શાલ્લાહ કામયાબી મળશે. ડૉક્ટર અનસ શેખ, ઓર્થોપેડિક સર્જન. શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે કાર્યક્રમમાં ફૈઝા અને સૈયદ ગાજી રબ્બાની અને હોરાઇઝન હોસ્પિટલના સહયોગથી ઓર્થોપેડિક નિદાન કેમ્પ રાખેલો છે, કે જેના અંદર બોન ડેન્સિટી, શુગરની તપાસ, બીપી અને રૂટીન જનરલ ચેકઅપ તથા ફિઝિયોથેરાપી બધા ડિપાર્ટમેન્ટના સહયોગથી કેમ્પ રાખેલો છે. આશરે કેટલા લોકોને આજે અહીંયા લાભ લઈ રહ્યા છે? આશરે 150 જેટલા રજિસ્ટ્રેશન આપણા અહીંયા થયા છે અત્યાર સુધી અને હજુ પેશન્ટ આવે છે. આ સિવાય શું પેશન્ટને, દર્દીઓને શું સેવા આપવામાં આવશે? આ સિવાય પેશન્ટને લેબોરેટરીમાં 50% સુધી રાહત, એક્સરેમાં 50% સુધી, ફિઝિયોથેરાપીના પેકેજમાં 50%, મેડિસિનમાં 40% સુધી રાહત, આ બધી એ રાખેલી છે અને ફોલોઅપ કન્સલ્ટેશન ફ્રી રાખ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.